Everyone, myself is Dr. Binkesh Uttaria, working as an assistant professor at Department of Chemistry, Bhavans College, Dakor. તો અત્યાર સુધી આપણે 3 લેક્ચર પેરીસાયક્લિક રિએક્શનના MSc3ની અંદર જોયા. હવે લેક્ચર થોડુંક ગુજરાતી ઇંગ્લિશ આપણે મિક્સ જોઈશું, તો થોડીક આપણને વધારે ક્લેરિફિકેશન થઈ જાય. જે કોઈ પણ ડાઉટ હોય તો આજે આજના લેક્ચરની અંદર આપણે કવર કરીશું ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સની ટાઈપ્સ, અને એની અંદર આપણે વાત કરીશું સ્ટીરિયોકેમિસ્ટ્રી. બરાબર, ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનની સ્ટીરિયોકેમિસ્ટ્રી શું હોય. તો એ કરતાં પહેલાં આપણે જનરલાઇઝ સિલેક્શન રૂલ જોઈ લઈએ. તો સિલેક્શન રૂલ્સ કે જે આપણી અંદર ઇલેક્ટ્રોસાયક્લિકની અંદર આપણે કોરિલેશન ડાયાગ્રામ જોયા હતા, એના ઉપરથી આપણને આઈડિયા હતો કે અહીં આગળ આપણે એક ટેબલ બનાવી દઈએ. એક સાઈડ ઉપર લખીશું થર્મલી અલાઉડ, બીજી સાઈડ ઉપર લખીશું ફોટોકેમિકલ અલાઉડ, સિસ્ટમ લખીશું 4n, એક એંગલ લખીશું 4m+2. થર્મલી અલાઉડ કોણ હોઈ શકે, તો થર્મલી અલાઉડ અહીંયા કોણ છે, અહીં આગળ કોણ આવશે, ડીશ છે, અહીંયા ડીશ આવશે, અહીંયા કોણ આવશે, કોન રોટેટરી. એટલે અહીંયા કોન રોટેટરી છે, આ ડીશ છે, આ ડીશ છે અને આ કોન. આ આપણે શેના ઉપરથી આવી ગયું કન્ક્લુઝન, તો કે આપણે કોરિલેશન ડાયાગ્રામ આપણે જોયા હતા એના ઉપરથી. તો આવો એક થોડોક ચાર્ટ બનાવીને આપણે સાઈડ ઉપર મૂકી રાખીશું, જેને આપણે આજના લેક્ચરની અંદર મેક્સિમમ આપણે યુઝ કરીશું. તો ક્વેશ્ચન આપણે સમજી લઈએ કે પહેલાં આપણે કયા ટાઈપ્સના ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાઈ શકે છે ઓબ્જેક્ટિવ્સની અંદર, કાં તો કોઈ પણ કમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આવા ટાઈપ્સના ક્વેશ્ચન વારે ઘડે પૂછાતા હોય છે કે જેની અંદર આપણને થિયોરિટિકલ નથી પૂછેલું પણ એની સ્ટીરિયોકેમિસ્ટ્રી આપણને પૂછે છે. તો ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન્સ અહીં આગળ ટાઈપ કરું છું, લખું છું આગળ. ફોર એક્ઝામ્પલ તમને આગળ 1,3-બ્યુટાડાયન એક આપેલો છે કમ્પાઉન્ડ. અહીં આગળ પોતે મિથાઇલ ગ્રુપ લખું છું, અહીંયા આગળ પોતે મિથાઇલ ગ્રુપ લખું છું. એક્ઝામની અંદર તમને કન્ડિશન આપી દે કે ભાઈ થર્મલ કન્ડિશન છે, વોટ વિલ બી ધ પ્રોડક્ટ. તમને અલગ અલગ ઓપ્શન પણ આપી દે કે ભાઈ અગર તમારી પાસે સાયક્લોબ્યુટીન બને છે, સાયક્લોબ્યુટીનની અંદર બંને જે મિથાઇલ ગ્રુપ છે એ એક જ પોઝિશન પર છે, એટલે સીસમાં છે. સેકન્ડ જોવા જઈએ તો તમારી પાસે બંને જે છે એ પોતે ટ્રાન્સમાં છે, બરાબર. અને થર્ડ આપણે જોવા જઈએ તો કે ભાઈ આ એક જ જગ્યા ઉપર મિથાઇલ ગ્રુપનું રીઅરેન્જમેન્ટ થઈને અહીં આગળ પોતે આવી ગયા છે મિથાઇલ ગ્રુપ, બરાબર. અને ફોર્થ ઓપ્શન જોવા જઈએ તો કે ભાઈ સાયક્લોબ્યુટેનમાં આલ્કિન ગ્રુપ જે છે ત્યાં આગળ પોતે મિથાઇલ ગ્રુપ છે. તો આની અંદરથી કયો ઓપ્શન સાચો છે, બરાબર. તો એને સમજવા માટે આપણે સિલેક્શન રૂલ પણ સમજવું પડશે અને થોડીક ટ્રીક પણ સમજવી પડશે. આ ટ્રીક આપણે ડેવલપ કરવાની છે અને દરેક એક્ઝામ્પલ આપણને પૂછાય છે એની અંદર આપણે ફોલો કરીશું. તો પહેલાં તો તમને ખબર પડી ગઈ કે ભાઈ આ 4n સિસ્ટમ થઈ ગઈ, 4 ઇલેક્ટ્રોન છે. કન્ડિશન કઈ આપી છે, થર્મલ. એટલે તમારે તમારો ચાર્ટ જોવાનો. ચાર્ટમાં શું છે, 4n સિસ્ટમ છે, બરાબર. થર્મલ છે એટલે કોણ આવશે, કોન રોટેટરી રોટેશન આવશે. જો આ જ ક્વેશ્ચન હું તમને ફોટોકેમિકલી પૂછું તો આનો આખો આન્સર આખો ચેન્જ થઈ જશે, સમજે બંને આપણે. તો અહીં તમારી પાસે બે વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ 4n સિસ્ટમ છે, બરાબર. અને બીજું શું હશે, થર્મલી અલાઉડ રિએક્શન છે, બરાબર. થર્મલી અલાઉડ 4nમાં કયું હોય, દેટ ઇઝ કોલ્ડ કોન રોટેટરી રોટેશન. હવે આવા ક્વેશ્ચનને આપણે સોલ્વ કેવી રીતે કરીશું એને આપણે સમજીએ. તો પહેલાં તો તમારે શું કરી દેવાનું છે કે ભાઈ આગળ 1,3-બ્યુટાડાયનનું આપણે જે સ્ટ્રક્ચર આપ્યું છે એ આપણે લખી દઈએ. તમે આગળ જોવા જાઓ તો આ અપસાઇડ જાય છે, આ ડાઉનવર્ડ સાઈડ જાય છે. તો અહીંયા આગળ એક અપસાઇડ હોય તો બીજો કયું હોય, ડાઉનવર્ડ સાઈડ હોય. અહીં આગળ તમારી પાસે શું હશે, આ ડાઉનવર્ડ સાઈડ છે તો એક હાઇડ્રોજન કેવો હશે, અપસાઇડ પર હશે. અહીંયા હાઇડ્રોજન કેવો છે, ડાઉનવર્ડ સાઈડ છે, તો આ હાઇડ્રોજન કેવો હશે, અપસાઇડ પર હશે. આ હાઇડ્રોજન કેવો છે, અપસાઇડ પર છે, તો બીજો હાઇડ્રોજન કેવો હશે, ડાઉનવર્ડ સાઈડ પર હશે. હવે તમારે નક્કી કરવાનું છે પોઝિશન. તો કે ભાઈ આ બંને હાઇડ્રોજન જે છે, બરાબર, અને આ બંને હાઇડ્રોજન, એ બંને હાઇડ્રોજનની પોઝિશન કેવી છે. તો કે ભાઈ આ એ ટ્રાન્સમાં છે અને આ પણ પોતે કેમાં છે, ટ્રાન્સમાં છે. તો આપણે એક ટ્રીક યાદ રાખીશું. ટ્રીક કેવી રીતે આપણે યાદ રાખીશું, જો બંને હાઇડ્રોજન ટ્રાન્સ એક હોય ટ્રાન્સ, તો ઓવરઓલ તમારે શું લખવાનું છે, સીસ, બરાબર. એક સીસ હોય, બીજો પણ સીસ હોય તો પણ ઓવરઓલ આપણે શું લખીશું, સીસ. એક સીસ છે, બીજો ટ્રાન્સ છે, તો ઓવરઓલ આપણે શું લખીશું, ટ્રાન્સ. એક ટ્રાન્સ છે, બીજો સીસ છે, તો આપણે ઓવરઓલ શું લખીશું, ટ્રાન્સ.
બીજી વસ્તુ આપણે એ યાદ રાખીશું, કોન રોટેટરી, બરાબર, રોટેશન જ્યારે હશે એટલે સી ફોર ચેન્જ, એને આપણે ચેન્જ કરી દઈશું. જે પણ સ્ટીરિયો કેમિસ્ટ્રી આવશે, ફોર એક્ઝામ્પલ અહીં આગળ સીસ તમને ઓવરઓલ મળ્યું તો કોન આપેલું હોય તો એ ચેન્જ થઈ જાય. શેમાં ચેન્જ થઈ જશે? ટ્રાન્સ. પણ જો ડિસરોટેટરી રોટેશન હશે, બરાબર, ડિસરોટેટરી રોટેશન હશે તો એને આપણે ચેન્જ કરીશું નહીં, નો ચેન્જ. એટલે સીસ હશે તો સીસ રહેશે, ટ્રાન્સ હશે તો ટ્રાન્સ રહેશે. શેની અંદર? ડીસની અંદર. કોનની અંદર શું થશે? ચેન્જ થઈ જશે. ફરી વખત યાદ રાખીએ, બંને સીસ ઓવરઓલ સીસ, બંને ટ્રાન્સ ઓવરઓલ સીસ, સીસ ટ્રાન્સ કાં તો ટ્રાન્સ સીસ, તો ઓવરઓલ શું બનશે? ટ્રાન્સ. તો અહીંયા તમે જોવા જાઓ, તમારી પાસે શું છે? ટ્રાન્સ ટ્રાન્સ, બરાબર. શું બન્યું? ટ્રાન્સ ટ્રાન્સ. તો ઓવરઓલ શું બનશે? સીસ. હવે જુઓ તો તમને કન્ડિશન કઈ આપી છે? થર્મલ. થર્મલ એટલે શું હશે કે ભાઈ કોન રોટેટરી રોટેશન હશે ફોરેનની અંદર. એમાં શું કરવાનું? જે પણ તમારી જ્યોમેટ્રી આવતી હોય એ ચેન્જ કરી નાખવાની. અહીં આગળ સીસ આવે છે, ચેન્જ કરી નાખો, શું આવી જાય? ટ્રાન્સ આવી જાય. તો અહીં આગળ સમજવા જઈએ તો કે ભાઈ આ જે બોન્ડિંગનું ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવશે? અહીં આગળ આવી જશે. આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે એટલે કે તમારી પાસે સીસ બ્યુટીન સ્ટ્રક્ચર બની જશે, બરાબર. એટલે અહીં આગળ તમારી પાસે ઓવરઓલ સીસ બન્યું. હવે ચેન્જ કરી નાખો તો શું બની જશે? ટ્રાન્સ. તો ટ્રાન્સમાં મિથાઇલ ગ્રુપ બંને ક્યાં હશે? અપોઝિટ ડાયરેક્શન પર. એટલે એક અપ સાઇડ પર હશે અને એક ક્યાં હશે? ડાઉનવર્ડ સાઇડ. એક અબાઉ ધ પ્લેન, એક બિલો ધ પ્લેન. એવી રીતે તમે કહી શકો. એટલે કે તમને જે 4 ઓપ્શન આપ્યા છે એની અંદરથી સેકન્ડ નંબરનો જે ઓપ્શન છે એ સાચો કહેવાશે. તો આ એકદમ ઇઝી ટ્રીક છે, તમે એને યાદ રાખી શકો છો. આવી ટ્રીક તમને અંદર બુકમાં તો લખેલી નથી, પણ તમારે આ એક ટ્રીક ડેવલપ કરવાની છે અને આપણે સમજવાનું છે. તો આ આપણે જે તમને લખાયું છે એ તમારી નોટબુકમાં સારી રીતે લખી દેવાનું છે. એક્ઝામમાં લખવાની જરૂર નથી, આ આપણા નોલેજ માટે છે, બરાબર. તો આઈડિયા આવી ગયો. પહેલાં આપણે શું યાદ રાખીશું તો કે ભાઈ થર્મલી અલાઉડ, ફોટોકેમિકલ અલાઉડ કોણ છે? 4n અને 4n+2 સિસ્ટમ. તો કોન, ડીસ, ડીસ અને કોન. એના પછી શું યાદ રાખીશું કે ભાઈ આ 4n સિસ્ટમ આપી, બરાબર, આ 4n સિસ્ટમ તમને આપી દી છે. તો 4n સિસ્ટમની અંદર થર્મલી અલાઉડ કયું હશે તો કે ભાઈ કોન હશે, બરાબર. તો કોન એટલે શું કરવાનું? જે પણ જ્યોમેટ્રી છેલ્લા આવે એની તમારે સોમેટ્રી એટલે મતલબ સ્ટીરિયો કેમિસ્ટ્રી ચેન્જ કરી નાખવાની. તો અહીંયા તમે જોવા જાઓ, અહીંયા આગળ પોતે શું બની ગયો? ટ્રાન્સ બની ગયો. ઇટ ઇઝ ટ્રાન્સ. સો ઓવરઓલ વિલ બી સીસ, બરાબર. ઇફ ઓવરઓલ વિલ બી સીસ and if you are rotating with the con rotatory rotation, the geometry will be trans. So cis will convert it into trans. Clear? તો આટલું આપણને ક્લિયર થઈ જવું છે. ચલો બીજું એક એક્ઝામ્પલ સમજીએ. ફોર એક્ઝામ્પલ આનું જ આપણે 4n સિસ્ટમ આપણે લઈ લઈએ છીએ. 4n સિસ્ટમની અંદર જે મિથાઇલ ગ્રુપ મૂકવાના છે એને થોડુંક આપણે ચેન્જ કરી દઈએ. બંને મિથાઇલ ગ્રુપને હું અપ સાઇડ પર રાખું છું. એટલે હાઇડ્રોજન ક્યાં આવ્યો? આગળ ડાઉનવર્ડ. અહીંયા પણ ક્યાં આવ્યો? ડાઉનવર્ડ. આ ક્યાં છે? ડાઉનવર્ડ. તો આ ક્યાં આવશે? અપવર્ડ. આ ક્યાં છે? ડાઉનવર્ડ. તો આ ક્યાં આવશે? અપવર્ડ. તમે આગળ જોવા જાઓ તો આ શું બની ગયું? તમારી પાસે ટ્રાન્સ બન્યું. આ શું બની ગયું? ટ્રાન્સ બની ગયું, બરાબર. હવે અહીંયા આગળ તમને કન્ડિશન આપી છે, તમને કન્ડિશન આપી છે. શું આપી છે? થર્મલી અલાઉડ, બરાબર. તો થર્મલી અલાઉડ તમને કન્ડિશન આપેલી છે. તો એને સમજીએ કેવી રીતે એનો આન્સર આવશે. થોડુંક આપણે ચેન્જ કરી દઈએ. તમારે આ બંને હાઇડ્રોજન પણ જોવાના છે. અહીં આગળ એક હાઇડ્રોજન અપ સાઇડ પર છે તો આ ક્યાં આવશે? ડાઉનવર્ડ સાઇડ પર. એટલે કે આને આપણે ગણીશું ટ્રાન્સ અને આપણે ગણીશું સીસ. ટ્રાન્સ સીસ. તો ઓવરઓલ શું બની ગયું તમારી પાસે? ટ્રાન્સ અને સીસ હોય તો ઓવરઓલ શું બને? ટ્રાન્સ બને. હવે જુઓ તો કઈ સિસ્ટમ છે? 4n સિસ્ટમ છે. 4n સિસ્ટમની અંદર થર્મલી અલાઉડ હોય તો થર્મલી અલાઉડની અંદર કયું રોટેશન થાય? કોન રોટેટરી રોટેશન થાય. એટલે કે આ જે બોન્ડ જે છે એ અહીંયા પડશે, આ બોન્ડ અહીંયા પડશે, એટલે સરવાળે તમને આગળ સાયક્લોબ્યુટીન મળશે. પરંતુ અહીંયા આગળ જે ટ્રાન્સ હતું એ C4 ચેન્જ કરી નાખે, કોન રોટેશન કરી નાખીશું એટલે ટ્રાન્સનું શેમાં કન્વર્ઝન થઈ જશે? સીસમાં. એટલે કે બંને જે મિથાઇલ ગ્રુપ છે કાં તો બંને ડાર્કમાં રાખો કાં તો બંને મિથાઇલ ગ્રુપ શેમાં રાખો? ડોટેડમાં રાખો. એટલે કે આગળ 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટીન તમે આગળ એને કહી શકશો, બરાબર. તો આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. તો તમે આગળ જોવા જાઓ, ટ્રાન્સ બન્યું, આસીસ બન્યું
આ થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે કે આ બંને હાઇડ્રોજન એક જ ડાયરેક્શનમાં ન હોવા જોઈએ. એક હાઇડ્રોજન અપ સાઇડ પર હશે, એક હાઇડ્રોજન ડાઉનવર્ડ સાઇડ પર હશે. આ ટ્રાન્સ બનશે, આ સીસ બનશે. ટ્રાન્સ અને સીસ કમ્બાઈન થઈને ઓવરઓલ બધે શું બનશે? ટ્રાન્સ બનશે. 4 and 5 સિસ્ટમ તમારી છે, થર્મલી અલાઉડ સિસ્ટમ છે. તેમાં રોટેશન કયું બનશે? કોન રોટેટરી રોટેશન બનશે. Now it is having a trans geometry. If you are rotating with the cone, so it will directly change to the cis. તો આ સીસમાં બનશે 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટીન. તમે આવી રીતે મૂકી શકો છો. તો આ પ્રકારે તમે 1,2 ડાયમિથાઇલવાળા જેટલા પણ સ્ટ્રક્ચર છે એ 4 and 5 સિસ્ટમ માટે આપણે કરી શકીશું. ચલો હવે આપણે 4 and 5 સિસ્ટમ જોયા પછીથી આપણે એક 4m+2π ઇલેક્ટ્રોન માટે પણ સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ તમારી પાસે 135 હેક્ઝાટ્રાઇનવાળી સિસ્ટમ છે, બરાબર. સમજી લો કે ભાઈ 135 હેક્ઝાટ્રાઇનવાળી સિસ્ટમ છે એ આ પ્રકારે છે. એક મિથાઇલ ગ્રુપ તમારી પાસે અપ સાઇડ પર છે, બીજું મિથાઇલ ગ્રુપ તમારી પાસે ડાઉનવર્ડ સાઇડ પર છે. અહીંયા જે હાઇડ્રોજન છે એ ડાઉનવર્ડ સાઇડ થયો, આ હાઇડ્રોજન અપ સાઇડ પર થયો, આ હાઇડ્રોજન અપ સાઇડ પર થયો, આ હાઇડ્રોજન ડાઉનવર્ડ સાઇડ પર થઈ ગયો. એટલે કે તમારી પાસે આ જે જ્યોમેટ્રી બની ગઈ છે એ ટોટલી કઈ બની ગઈ? ટ્રાન્સ. ઓકે, આ જ્યોમેટ્રી બની ટ્રાન્સ. એક આ પણ જ્યોમેટ્રી બનશે ટ્રાન્સ. ઓકે, તો અહીંયા આગળ આપણે નીચે લખી દઈએ કે ભાઈ અહીંયા આગળ તમારી પાસે ટ્રાન્સ, આ પણ ટ્રાન્સ, ઓવરઓલ શું બન્યું? સીસ. હવે સમજવાનું કે આ જે સિસ્ટમ છે દેટ ઇઝ કોલ્ડ 4n+2 પાઈ ઇલેક્ટ્રોનની સિસ્ટમ છે અને એની અંદર આપણને થર્મલ કન્ડિશન પૂછી છે. તો થર્મલી અલાઉડ 4m+2માં ક્યારે હોય? ડીસ રોટેટરી રોટેશન કરીશું ત્યારે હશે. આપણે પહેલો જે ચાર્ટ જોયો તો એમાં સમજ્યા હતા કે ભાઈ 4m+2 પાઈ સિસ્ટમ છે, થર્મલી અલાઉડ હોય તો કયું રોટેશન કરવાનું? ડીસ રોટેટરી રોટેશન આપણે કરીશું. ડીસની અંદર ધ્યાન રાખીશું, ડીસની અંદર આપણે કોઈ પણ પ્રકારની જ્યોમેટ્રી આવશે એ ચેન્જ કરીશું નહીં. એટલે કે સીસ હશે તો સીસ રહેશે, ટ્રાન્સ હશે તો ટ્રાન્સ રહેશે. પણ ગણવાની છે નહીં, ઓવરઓલની. એટલે કે તમે જોવા જાઓ તો કે ભાઈ આ બોન્ડ અહીંયા ગયો, આ બોન્ડ અહીંયા ગયો, આ બોન્ડ અહીંયા ગયો. એટલે કે આ જે 135 હેક્ઝાટ્રાઇન હતો, ઓપન સ્ટ્રક્ચર હતું, એને આપણે ક્લોઝ કરી નાખ્યું. એટલે કે આ બોન્ડ અહીંયા આગળ નવો આવી ગયો, અહીંયા આગળ તમારી પાસે નવા બીજા 2 ડબલ બોન્ડ આવી ગયા. અહીંયા આગળ તમારી પાસે જે સીસમાં હતા મિથાઇલ ગ્રુપ એ તમારી પાસે ઓવરઓલમાં પણ શું રહેશે? સીસમાં જ રહેશે. હવે ફોર એક્ઝામ્પલ આની આ જ તમને ક્વેશ્ચન તમને પૂછે છે અને તમને એક પૂછે છે ફોટોકેમિકલ કન્ડિશન. હવે ફોટોકેમિકલ કન્ડિશનની અંદર જોવા જાઓ તો શું થઈ જાય? તો કે ભાઈ આ બધી વસ્તુ એની એ જ રહે, પરંતુ અહીંયા આગળ તમારી પાસે ફોટોકેમિકલી અલાઉડ રિએક્શન થઈ ગયું. એટલે ફોટોકેમિકલી અલાઉડમાં કયું આવશે? કોન આવશે. કોન એટલે શું? જે પણ જ્યોમેટ્રી છે એ જ્યોમેટ્રી તમારે ચેન્જ કરી નાખવાની. અહીંયા જે જ્યોમેટ્રી કઈ છે? સીસ છે. તો સીસને આપણે ચેન્જ કરી નાખીશું, શેમાં થઈ જશે? ટ્રાન્સમાં. તો આને શું બોલાશે? ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝીન. બરાબર, ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ. બરાબર, ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝાડાઇન. બરાબર, 2 છે આલ્કિન ગ્રુપ એટલે શું બોલીશું? ડાઇન. ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝાડાઇન. તો આ પ્રકારે તમે 4n સિસ્ટમ હોય કે 4m+2 સિસ્ટમ હોય એ બંનેને તમે સોલ્વ કરી શકો છો. ઘણી બધી વખત બીજી રીતે પણ એક્ઝામ્પલ તમને પૂછી શકે. બરાબર, ફોર એક્ઝામ્પલ તમને બીજું એક એક્ઝામ્પલ આપણે ખાલી સોલ્વ માટે કરી જોઈએ તો થોડોક વધારે આપણને આઈડિયા આવે. એક વાર રફ કરી લો આગળ. બરાબર, એક એક્ઝામ્પલ બીજો જોઈ લઈએ. તો પહેલાં આપણે 135 સાયક્લોહેક્ઝાટ્રાઇન બનાવી દઈએ. તો બંનેને હું અહીં આગળ પહેલાં અપ એન્ડ ડાઉન રાખ્યા હતા, હવે બંનેને કેવા રાખું છું? અપ જ રાખું છું. અહીં આગળ પોતે 135 હેક્ઝાટ્રાઇન દોરી દઉં છું અને આ વખતે આપણે બંને કન્ડિશન રાખીએ. એક રાખીએ થર્મલી રાખીએ, એક રાખીએ ફોટોકેમિકલ રાખીએ. હવે આપણને ખબર છે કે અહીં આગળ શું થવાનું કે ભાઈ આ બોન્ડ અહીંયા આવવાનું, આ બોન્ડ અહીંયા જવાનું, આ બોન્ડ અહીંયા જવાનું. એટલે સરવાળે તમને શું મળવાનું? સાયક્લોહેક્ઝાડાઇન જ મળવાનું બંને સ્ટ્રક્ચરની અંદર. બંને સ્ટ્રક્ચરની અંદર સાયક્લોહેક્ઝાડાઇન બનશે, પરંતુ એની જ્યોમેટ્રી બંનેમાં અલગ અલગ હશે. તો સમજીએ. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો કે તમારી પાસે હાઇડ્રોજન કેવો બન્યો? ડાઉનવર્ડ સાઇડ. બરાબર છે. તો આ હાઇડ્રોજન ડાઉનવર્ડ સાઇડ અહીંયા આગળ તમે મૂકી શકો નથી. તો આ ડાઉનવર્ડ સાઇડ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ તો આની જે જ્યોમેટ્રી છે એ શું બની ગઈ? ટ્રાન્સ બની.
આની શું બની ગઈ? સીસ બની. ટ્રાન્સ સીસ. ઓવરઓલ શું બની ગયું? તો કે ભાઈ ટ્રાન્સ. ચલો ટ્રાન્સ બની ગયું તો થર્મલ કન્ડિશન હોય 4n+2π સિસ્ટમ હોય તો 4n+2π ઇલેક્ટ્રોનની અંદર થર્મલ કન્ડિશન ક્યારે લાગુ પડે? ડીસ હોય તો ડીસ હોય તો ડીસમાં શું કરવાનું? જે પણ જ્યોમેટ્રી હોય એની એ જ રાખવાની છે. અહીંયા કઈ જ્યોમેટ્રી આવી? ટ્રાન્સ. તો બંને મિથાઇલ ગ્રુપ છે આપણે શેમાં મૂકી દઈશું? ટ્રાન્સમાં મૂકી દઈશું. એટલે શું બોલાશે? ટ્રાન્સ 1,2 ડાઇમિથાઇલ સાયક્લોહેક્ઝાડાઇન. તો સાયક્લોહેક્ઝાડાઇન ટ્રાન્સ 1,2 ડાઇમિથાઇલ હેક્ઝો એ મૂકી શકીશું. ટ્રાન્સ 1,2 ડાઇમિથાઇલ સાયક્લોહેક્ઝાડાઇન. એવી જ રીતે આગળ સપોઝ ફોટોકેમિકલ કન્ડિશન છે એટલે શું બની જશે? કોન રોટેટરી રોટેશન બનશે. એટલે કે અહીંયા આગળ તમે જોવા જાઓ તો આ ટ્રાન્સ ઇઝ ઓવરઓલ ટ્રાન્સ, બરાબર. એટલે ટ્રાન્સ છે, ફોટોકેમિકલ કન્ડિશન, કોનમાં ફેરવવાનું, કોનમાં શું કરી નાખવાનું? જે પણ જ્યોમેટ્રી હોય એ ચેન્જ કરી નાખવાની. ટ્રાન્સ એને ચેન્જ કરી નાખો એટલે શેમાં બની ગઈ? એ સીસમાં બની ગયું. એટલે આનું શું બનાશે? ટ્રાન્સ 1,2 ડાઇમિથાઇલ સીસ 1,2 ડાઇમિથાઇલ સાયક્લોહેક્ઝાડાઇન, બરાબર. તો સીસ 1,2 ડાઇમિથાઇલ સાયક્લોહેક્ઝાડાઇન, બરાબર. તો સીસ 1,2 ડાઇમિથાઇલ સાયક્લોહેક્ઝાડાઇન આપણે મૂકી શકીશું. તો એક આ એક્ઝામ્પલ પણ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો આ બંને એક્ઝામ્પલ તમને હોમવર્ક માટે આપું છું, બરાબર. હોમવર્ક માટે તમારે કરવાના છે. થર્મલ કન્ડિશન 4n/π સિસ્ટમ, ફોટોકેમિકલ કન્ડિશન 4n/π સિસ્ટમ. આની અંદર જ તમારે કરવાનું છે. તો તમારી સીસ બનશે કે ટ્રાન્સ એ તમારે કહેવાનું છે. આન્સર પણ તમને આગળ લખીને આપું છું કે તમારે આન્સર આ પ્રકારનો બનશે, પણ તમારી જ્યોમેટ્રી તમારે ફિક્સ કરવાની છે કે ભાઈ કાં તો બંને સીસમાં હશે કાં તો બંને ટ્રાન્સમાં હશે. તો કોની અંદર શું આન્સર મળે છે એ તમારે કહેવાનું છે. તમને જ્યારે પણ પૂછું ત્યારે તમારે આન્સર મને કહેવાનો છે કે ભાઈ સીસ અને ટ્રાન્સ આપણે કેવી રીતે બની શકે છે. ક્લિયર? તો આ આપણું રિંગ ક્લોઝિંગ રિએક્શન થયું ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન માટે. હવે આના જેવું તમને બીજું એક એક્ઝામ્પલ પૂછી શકે. તો ટાઈપ નંબર 2ની અંદર જોવા જઈએ તો તમને એવું પણ પૂછી શકે કે ભાઈ રિંગ ઓપનિંગ રિએક્શન. રિંગ ઓપનિંગ રિએક્શન એટલે શું? કે તમે જે પણ વસ્તુ અત્યારે કરી એનાથી આપણે રિવર્સ કરવાની. રિવર્સ એટલે તમે જોવા જાઓ કે ભાઈ તમારી પાસે એક આ પ્રકારનું સ્ટ્રક્ચર તમને આપી દે કે ભાઈ અહીં આગળ મિથાઇલ ગ્રુપ છે અને અહીંયા પણ મિથાઇલ ગ્રુપ છે, બંને સીસ કન્ડિશનમાં છે અને તમને પૂછે છે કે ભાઈ થર્મલ કન્ડિશન છે તો એનું સ્ટ્રક્ચર શું હોઈ શકે, બરાબર. તો તમારે પોતે આખું રિવર્સ વિચારવાનું કે ભાઈ આ થર્મલ કન્ડિશન છે, આ સિસ્ટમ જે છે એ ક્યારે આવી હશે? કે જ્યારે 4n/π ઇલેક્ટ્રોન સિસ્ટમ હશે ત્યારે હશે. 4n/π ઇલેક્ટ્રોન સિસ્ટમ ક્યારે હોય? તો 4n/π ઇલેક્ટ્રોન સિસ્ટમની અંદર થર્મલ કન્ડિશન કોન રોટેટરી રોટેશન હોય તો જ હોય. હવે કોન રોટેટરી રોટેશનની અંદર શું થઈ જાય? જે પણ જ્યોમેટ્રી હશે એની જે પણ ઓવરઓલ આવ્યું હોય એ ચેન્જ થાય. એટલે કે આ અહીં આગળ શું છે? સીસ છે. એટલે કે ઓવરઓલ શું આવ્યું હશે? ટ્રાન્સ આવ્યું હશે. તો ટ્રાન્સ કેવી રીતે આવી શકે, બરાબર? ટ્રાન્સ આવવા માટેની કન્ડિશન શું છે? તો કાં તો એક હાઇડ્રોજન કેવો હશે? સીસ હશે, બીજા 2 હાઇડ્રોજન કેવા હશે? ટ્રાન્સ હશે. તો ઓવરઓલ શું બનશે? ટ્રાન્સ. તો પછી એની જ્યોમેટ્રી 4n/πમાં શું બનશે? સીસ. એટલે જે પણ વસ્તુ આપણે રિંગ ક્લોઝિંગ માટે કરી, જે વસ્તુ બોલતા હતા એ જ વસ્તુ રિવર્સ વિચારવાની. ફરી વખત એક્સપ્લેન કરું, ધ્યાન આપજો કે ભાઈ અહીંયા આગળ તમારી પાસે થર્મલ કન્ડિશન એટલે કે તમારે 4n/π સિસ્ટમ માટે છે. 4n/π સિસ્ટમ માટે થર્મલ કન્ડિશન ક્યારે હોય? તો કે ભાઈ કોન રોટેટરી રોટેશન હશે ત્યારે હોવાની. કોન રોટેટરી રોટેશન ક્યારે હશે? જ્યારે તમારી પાસે જે જ્યોમેટ્રી આપેલી હોય એ જ્યોમેટ્રી તમે ચેન્જ કરી નાખો એ કોન રોટેટરી રોટેશનનો આન્સર કહેવાશે. આની જ્યોમેટ્રી કેવી છે? તો કે ભાઈ સીસ આપેલી છે. એટલે કે પહેલાં આગળ કેવી હશે? ટ્રાન્સ હશે. તો ટ્રાન્સ કેવી રીતે આવી શકે? કાં તો બંને શું હોય? સીસ ટ્રાન્સ હોય, કાં તો બંને શું હોય? ટ્રાન્સીસ હોય. એટલે કે તમારે આગળ મિથાઇલ ગ્રુપ જે મૂકીશું અને હાઇડ્રોજનનું જે અરેન્જમેન્ટ કરીશું, એકને આપણે શું બતાવીશું? એકને આપણે સીસ બનાવીશું અને એકને ટ્રાન્સ બતાવીશું. એટલે કે અહીંયા આગળ તમે જોવા જાઓ તો કે ભાઈ અહીં આગળ મિથાઇલ ગ્રુપ છે, એકને આમ રાખું છું, બરાબર, બીજા અને બંનેને આવી રીતે રાખું છું. એટલે મારી પાસે આ શું બની ગયું? ટ્રાન્સ બન્યું. આ શું બની ગયું? સીસ બની ગયું. ટ્રાન્સ સીસ. ઓવરઓલ શું બન્યું? ટ્રાન્સ.
કોનમાં ફેરવી નાખો તો શું બની જશે? સીસ બની જશે. તો આવી રીતે રિંગ ઓપનિંગવાળા રિએક્શનો પણ તમને આપી શકે છે શોર્ટ ક્વેશ્ચનની અંદર કાં તો ઓબ્જેક્ટિવની અંદર. આવા બધા ક્વેશ્ચન વારે ઘડે પૂછાતા હોય છે. હવે જરૂરી નહીં કે ટ્રાન્સને સીસ બનાવો, તમે સીસ અને ટ્રાન્સ પણ બનાવી શકો છો. ઉપરવાળું સીસ બનાવો, નીચેવાળું ટ્રાન્સ બનાવો, એ ચાલે. પણ યાદ શું રાખવાનું છે? કોણ છે એટલે તમારે એને ચેન્જ કરી નાખવાનું. બરાબર. હવે જો આ જ એક્ઝામ્પલ મેં તમને અલગ રીતે પૂછ્યો હોય, ફોર એક્ઝામ્પલ અહીં આગળ મિથાઇલ ગ્રુપ છે. બરાબર. અહીંયા આગળ હું પોતે રાખી છું મિથાઇલ ગ્રુપ, અહીંયા પણ રાખું છું મિથાઇલ ગ્રુપ, અને અહીંયા આગળ રાખું છું ફોટોકેમિકલ કન્ડિશન. એમાં આપણને ખબર છે કે ભાઈ 4n5 સિસ્ટમ હોય અને ફોટોકેમિકલ કન્ડિશન હોય તે શું હશે? ડિસરોટેટરી રોટેશન હશે. ડિસરોટેટરી રોટેશનમાં શું થાય તો કે ભાઈ જે પણ સાઇન હશે એ એની એ જ રહેશે. એટલે કે આ સાઇન કેવી છે? સીસ છે. તો સીસ હશે તો ઓવરઓલ પહેલાં આગળનું પણ જે હશે એ શું હશે? સીસ જ હશે. સીસ ક્યારે મળે? કાં તો બંને શું હોય? સીસ સીસ હોય, કાં તો બંને શું હોય? ટ્રાન્સ ટ્રાન્સ હોય. એટલે કે તમે આને ઓપન કરો તો તમે આવી રીતે બતાવી શકો કે ભાઈ મિથાઇલ ગ્રુપ આમ રાખું છું, હાઇડ્રોજન આમ રાખું છું, એક હાઇડ્રોજન આમ રાખું છું, એક હાઇડ્રોજન આમ, મિથાઇલ ગ્રુપ, અહીંયા હાઇડ્રોજન. તો આ પોતે શું બન્યું? ટ્રાન્સ. આ પોતે શું બની ગયું? ટ્રાન્સ. તો ટ્રાન્સ ટ્રાન્સ ઓવરઓલ શું બન્યું? સીસ. પણ ફેરવવાનું શેમાં છે? ડીસમાં. તો જે જ્યોમેટ્રી છે એ શું રહેશે? કોમન રહેશે. એટલે કે અહીં આગળ તમારી પાસે સીસ હતી તો અહીં આગળ ઓવરઓલ જ્યોમેટ્રી પણ શું બની ગઈ? સીસ જ બની. તો આવી રીતે તમે ટાઈપ નંબર 2 રિંગ ઓપનિંગ રિએક્શન પણ કરી શકો છો. તો રિંગ ઓપનિંગ રિએક્શન તમે આ સમજી લીધું. ઓકે. તો ચલો હવે આપણે 4n+2 ઇલેક્ટ્રોન માટે પણ એક એક્ઝામ્પલ સમજી લઈએ, અને બાકીનું એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું. ફોર એક્ઝામ્પલ તમને હેક્ઝાડાઇન નામનું સ્ટ્રક્ચર આપેલું છે. હેક્ઝાડાઇનની અંદર અહીં આગળ મિથાઇલ ગ્રુપ છે, અહીં આગળ ટ્રાન્સમાં તમને મિથાઇલ આપેલું છે, અને તમને પૂછે છે બે કન્ડિશન સાથે લખીએ. એક થર્મલ કન્ડિશન પૂછી છે, એક ફોટોકેમિકલ પૂછેલી છે. બરાબર. ચલો થર્મલ માટે વિચારવા જાઓ તો થર્મલ માટે 4n+2 સિસ્ટમ હોય તો એ ક્યારે લાગુ પડે? તો કે ભાઈ ડીશ હોય તો લાગુ પડે. હવે ડીશમાં થાય શું? તો કે ડીશની અંદર જે જ્યોમેટ્રી હશે એ જ્યોમેટ્રી એઝ ઇટ ઇઝ રહેશે. એટલે કે અહીંયા આ જ્યોમેટ્રી કેવી છે? ટ્રાન્સ છે. એટલે ઓવરઓલ તમને ટ્રાન્સ મળી. ઓવરઓલ ટ્રાન્સ ક્યારે મળશે? કાં તો બંને સીસ સીસ હોય, કાં તો બંને શું હોય? ટ્રાન્સ ટ્રાન્સ હોય. તો તમારે ઓવરઓલમાં અહીંયા શું બનાવવું પડશે? કાં તો ટ્રાન્સ ટ્રાન્સ બનાવો, કાં તો સીસ સીસ બનાવો. તો આને ઓપન કરી નાખીએ કે ભાઈ આ રિંગ ઓપન કેવી રીતે થાય. તો અહીંયા આગળ તમારી પાસે ઇલેક્ટ્રોન હોય, આ ઇલેક્ટ્રોન છે. તો એવું વિચારો કે ભાઈ આ ઇલેક્ટ્રોન પોતે અહીંયા પડ્યા, આ ઇલેક્ટ્રોન પોતે અહીંયા ગયા, આ ઇલેક્ટ્રોન પોતે અહીંયા આગળ ગયા. એટલે કે આ રિંગ પોતે કેવી બની ગઈ? 135 હેક્ઝાટ્રાઇન બની ગઈ. 135 બરાબર, 135 હેક્ઝાટ્રાઇન બની ગઈ. હવે આ તો આપણને આઈડિયા આવી જશે 135 બની ગઈ. હવે આપણે શું કરવાનું છે કે ભાઈ અહીંયા આગળ તમારે કાં તો સીસ બનાવો કાં તો ટ્રાન્સ બનાવો. તો અહીં આગળ મિથાઇલ ગ્રુપ મૂકું છું, અહીંયા હાઇડ્રોજન મૂકું છું, અહીંયા હાઇડ્રોજન. તો આ પોતે કેવું બની ગયું? ટ્રાન્સ બની ગયું. અહીંયા આગળ હાઇડ્રોજન મૂકું છું, અહીંયા મિથાઇલ મૂકું છું, અહીંયા હાઇડ્રોજન મૂકું છું. તો આ પણ શું બની ગયું? ટ્રાન્સ. તો આ બંને શું બની ગયા? ટ્રાન્સ ટ્રાન્સ. બરાબર. તો એ ટ્રાન્સ ટ્રાન્સ બન્યા. ઓવરઓલ શું બનશે? ટ્રાન્સ બનશે. બરાબર. તો ઓવરઓલ ટ્રાન્સ બન્યું. તો અહીંયા આગળ ડીશમાં ફેરવીશું તો એ એનું એ જ રહેશે. હવે આ જ જ્યોમેટ્રી તમારે નીચે લખવાની છે, પણ થોડું ચેન્જ કરી નાખ્યું. ફોટોકેમિકલ કન્ડિશન છે તો ફોટોકેમિકલ કન્ડિશન ક્યારે હોય? આખું રિવર્સમાં વિચારીએ તો ફોટોકેમિકલ કન્ડિશનની અંદર 4n+2 સિસ્ટમમાં કોન રોટેટરી રોટેશન થાય. કોન ક્યારે બને? તો જે પણ જ્યોમેટ્રી હશે એની ચેન્જ કરીશું. અહીંયા આગળ જ્યોમેટ્રી કઈ આપેલી છે તમને? ટ્રાન્સ. એટલે કે તમારી પાસે જ્યોમેટ્રી કેવી હોવી જોઈએ હતી? સીસ. તો સીસ ક્યારે બનશે? કાં તો તમારી પાસે બંને કેવા હોય? ટ્રાન્સ ટ્રાન્સ હોય. અહીંયા થોડીક આપણે સમજીએ ફરી વખતનું. કાં તો તમારી પાસે બંને કેવા હશે? ટ્રાન્સ ટ્રાન્સ હશે, કાં તો બંને કેવા હશે? સીસ સીસ હશે. તો તમારી પાસે આ પ્રકારની જ્યોમેટ્રી બની શકે છે. બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ આ નીચેની સાઈડ પર આવી જશે 135 હેક્ઝાટ્રાઇનમાં. 135 હેક્ઝાટ્રાઇનમાં ઉપરનું જ આપણે આવી જશે. ઉપરનું તમને ફરી વખત મેં એક્સપ્લેન કરું, થોડુંક આપણે મિસઅન્ડરસ્ટેન્ડ કરી નાખ્યું. બરાબર. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો કે મિથાઇલ ગ્રુપ અહીંયા આગળ, મિથાઇલ ગ્રુપ અહીંયા આગળ તમારી પાસે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, 135 હેક્ઝાટ્રાઇન.
અહીંયા પોતે હાઇડ્રોજન મૂકો, અહીંયા હાઇડ્રોજન મૂકો, ટ્રાન્સ ટ્રાન્સ બની ગયું, ઓવરઓલ શું બન્યું, સીસ બન્યું. સીસ બન્યું એટલે એનું ચેન્જ થઈ ગયું એટલે શું બની ગયું, ટ્રાન્સ. તો આ રીતે બતાવી શકીએ. ઉપરનું એક્ઝામ્પલ ફરી વખત તમને સમજાવું તો તમારી પાસે આ ટાઈપનું એક સ્ટ્રક્ચર હતું. તો કે ભાઈ 1 3 5 એક્ઝાટાઇનને ડાઇન હતું, 1 2 એક્ઝાટાઇન, પણ એ શામાં હતું, ટ્રાન્સમાં હતું. ટ્રાન્સની અંદર સપોઝ તમારે થર્મલ કન્ડિશન છે. થર્મલ કન્ડિશનની અંદર 4n+2 પાઈ ઇલેક્ટ્રોન હોય. એ ક્યારે બને, જ્યારે ડીસ રોટેશન કરીએ ત્યારે. ડીસ ક્યારે બને, જ્યારે ઓવરઓલ જોમેટ્રી તમારી જે ચેન્જ ના થાય તો ઓવરઓલ જોમેટ્રી તમારી કઈ છે, ટ્રાન્સ. ટ્રાન્સ આવશે કેવી રીતે, એક હશે, સીસ હશે અને ટ્રાન્સ હશે તો ઓવરઓલ શું આવશે, ટ્રાન્સ આવશે. એટલે કે અહીં આગળ આ જે ઇલેક્ટ્રોન જે છે એ પોતે અહીંયા આગળ પડ્યા એટલે વેલેન્સી ડિસ્ટર્બ થઈ, આ ઇલેક્ટ્રોન અહીંયા પડ્યા, આ ઇલેક્ટ્રોન અહીંયા ગયા એટલે તમારી પાસે આ શું બની ગયું, 1 3 5 એક્ઝાટાઇન બની ગયું. હવે બંનેની જ્યોમેટ્રી કેવી રહેવી જોઈએ, એકની સીસ રહેવી જોઈએ, એકની ટ્રાન્સ રહેવી જોઈએ. તો આ ટ્રાન્સ બનાવીએ અને એકને શું બનાવીએ, સીસ બનાવીએ. તો આ નીચેનાને હું બનાવું છું સીસ, બરાબર, અને આ શું બન્યું, ટ્રાન્સ. તો ટ્રાન્સ સીસ, ઓવરઓલ શું બની ગયું તમારી પાસે, ટ્રાન્સ. તો ટ્રાન્સ જ્યોમેટ્રી હતી એ જ્યોમેટ્રી શું રહેશે, એવી ને એવી જ રહેશે. તો આ પ્રકારે તમે સ્ટ્રક્ચર બનાવી શકો છો અને આન્સર પણ આપી શકો છો. ક્લિયર. તો આ આપણું રિંગ ઓપનિંગ રિએક્શન થઈ ગયું. કોનું, ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન માટેનું. એકાદ એક્ઝામ્પલ આપણે હોમવર્ક માટે પણ આપણે જોઈ લઈએ, બરાબર. આ તમે હોમવર્કની અંદર ડિસાઇડ કરજો કે અહીં આગળ સપોઝ તમારી પાસે ફિનાઇલ ગ્રુપ છે, બરાબર. તો એની અંદર તમે ઇલેક્ટ્રોન ફેરવો છો 4n+2 સોરી 4n પાઈ ઇલેક્ટ્રોન માટે, બરાબર. 4n પાઈ ઇલેક્ટ્રોન માટે આને ગણવાનું, બરાબર. દેટ ઇઝ કોલ્ડ 4n પાઈ ઇલેક્ટ્રોન માટે થર્મલ કન્ડિશન અને ફોટોકેમિકલ કન્ડિશન. આનું આ જે સ્ટ્રક્ચર હું પોતે લખું છું, બરાબર. આ સ્ટ્રક્ચરની અંદર પોતે શું બતાવું છું, ટ્રાન્સમાં બતાવું છું. તો એ ટ્રાન્સની અંદર તમારે ફેરવવાનું છે એટલે કે ભાઈ 4n પાઈ ઇલેક્ટ્રોન માટે થર્મલ કન્ડિશન શું હશે, ફોટોકેમિકલ કન્ડિશન શું હશે, એનો આન્સર તમારે મને કહેવાનો છે, બરાબર. તો આ આપણે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનની સેકન્ડ ટાઈપ આપણે જોઈ કે જેની અંદર રિંગ ઓપનિંગ રિએક્શન આપણે સમજ્યા. ઓકે, હવે આટલું સમજ્યા પછીથી આપણે એક ટાઈપ નંબર 3 જોઈ લઈએ. તો ટાઈપ નંબર 3ની અંદર વાત કરીએ તો આપણે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન અને સાયક્લો એડિશન રિએક્શન બંનેને આપણે કમ્બાઈન કરીને સમજીએ. તો ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન અને સાયક્લો એડિશન રિએક્શન બંનેને કમ્બાઈન કરીને આપણે સમજીએ. એક્ઝામમાં ઘણી બધી વખત આવા ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય છે કે જેની અંદર ઇલેક્ટ્રોસાયક્લિક અને સાયક્લો એડિશન રિએક્શન બંને કમ્બાઈન હોય. એક સારું એક્ઝામ્પલ તમને સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. આવા એક્ઝામ્પલ તમને નેટ સ્લેટની એક્ઝામની અંદર પણ ખૂબ જ પૂછાતા હોય છે, એના માટે પણ તમે આ ધ્યાન રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ તમને આગળ મિથાઇલ ગ્રુપ આપેલું છે, અહીં આગળ મિથાઇલ ગ્રુપ આપ્યું છે, બંને કેવા છે, સીસ પોઝિશનની અંદર. તમને આગળ એક કમ્પાઉન્ડ આપેલો છે CO2Me, અહીં આગળનું પોતે બોન્ડ લખવું છે એટલે કાર્બન કાર્બન સમજવાના. અહીં આગળનું નામ બનશે DMAD, બરાબર. એટલે શું બોલાશે અને ડાયમિથાઇલ, બરાબર, એસિટિલિન, ડાયમિથાઇલ એસિટિલિન ડાયકાર્બોક્સિલેટ. શું બોલાશે, ડાયમિથાઇલ એસિટિલિન ડાયકાર્બોક્સિલેટ, બરાબર. આ તમને આપેલું છે અને અહીંયા આગળ તમને કોઈ પણ કન્ડિશન આપી દે, થર્મલ આપેલી છે, તમને એક્ઝામની અંદર ફોટોકેમિકલ પણ આપી શકે. એ તમારી રીતે તમારે સમજવાનું છે, બરાબર. હવે સમજવાનું કે ભાઈ આ સિસ્ટમ છે. હવે એક વસ્તુ તો સમજી લો કે ભાઈ 2 પાઈ ઇલેક્ટ્રોન છે, બરાબર. આ બંને વચ્ચે સપોઝ જોવા જાઓ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ, આના વચ્ચે રિએક્શન પોસિબલ બની શકે, પહેલી તો વસ્તુ સમજવાની. તો આ ડબલ બોન્ડ છે, તમારે ડાયરેક્ટલી આમાં રિએક્શન તમારી પોસિબલ બની શકશે નહીં. તો તમારે એના માટે શું કરવું પડશે, આ જે આખી જે રિંગ છે એ રિંગને પહેલાં ઓપન કરવી પડશે. એટલે પહેલાં એ વિચારવાનું કે ભાઈ આ રિંગ ક્લોઝિંગવાળું રિએક્શન આપેલું છે, હવે મારે શું કરવું પડશે, રિંગ ઓપન કરવું પડશે. તો રિંગ ઓપન કેવી રીતે કરીશ, કઈ કન્ડિશનમાં કરીશ, તો એના માટે સમજીએ. તો પહેલાં તો તમારે જે સ્ટ્રક્ચર આપ્યું છે એની કન્ડિશન જોઈ લો. તો એ કન્ડિશન આપણને થર્મલ કન્ડિશન આપી છે, પ્લસ અહીંયા આગળ જે જ્યોમેટ્રી આપેલી છે તમને સીસ આપેલી છે, એટલે બંને જગ્યા ઉપર શું છે, ડાર્ક જ છે. અને થર્મલ કન્ડિશન આપેલી છે. એટલે આખું બધું રિવર્સ વિચારીએ કે ભાઈ 4n પાઈ ઇલેક્ટ્રોનની સિસ્ટમ છે, થર્મલ કન્ડિશન છે. થર્મલ કન્ડિશન 4n પાઈ સિસ્ટમ હોય શેમાં ફરે, કોનમાં ફરે.
અહીં આગળ તમને ઓવરઓલ શું આપ્યું છે, સીસ આપ્યું છે, એટલે કે મને ઓવરઓલ કેવું મળવું હોય છે, ટ્રાન્સ મળેલું હોવું જોઈએ. તો એ ટ્રાન્સ ક્યારે મળશે તો હું સીસમાં કન્વર્ટ કરીશ. તો કે ભાઈ એક જોમેટ્રી કેવી હશે, સીસ હશે, બીજી કેવી હશે, ટ્રાન્સ હશે. તો સીસ અને ટ્રાન્સને કમ્બાઈન કરીશ તો ઓવરઓલ મને શું મળશે, ટ્રાન્સ મળશે, જેનું કોમ્બિનેશન થઈને શું મળશે, સીસ થશે. સીસને કોમ્બિનેશનમાં કોનમાં ફેરવીશ તો મને આ સ્ટ્રક્ચર મળશે. એટલે આટલી બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. પહેલાં 4 and 5 સિસ્ટમને પકડો, થર્મલ કન્ડિશન આપી છે એને પકડો, એના પછી શેમાં ફરશે, કોન કે ડિશમાં એને જુઓ. તમને ઓવરઓલ શું આપ્યું છે, સીસ આપ્યું છે તો સીસ મૂકી દો. સીસ ક્યારે આવશે, જ્યારે ઓરિજિનલી કેવું હશે, ટ્રાન્સ આવ્યું હશે. તો ઓરિજિનલી ટ્રાન્સ કેવું આવ્યું હશે, જો સીસ અને ટ્રાન્સ આપેલું હશે તો. આ બધું મેં તમને આગળ એક્સપ્લેન કર્યું. ફોર એક્ઝામ્પલ તમને મેં આગળ સૌથી પહેલાં સમજાવ્યું કે ભાઈ આ ઓવરઓલ તમને પહેલાં આપણે આમ જતા હતા, બરાબર. હવે આપણે આમ જોવાનું કે ભાઈ ઓવરઓલ ટ્રાન્સ કેવી રીતે મળે, તો કે ભાઈ એક સીસ હોય ને એક ટ્રાન્સ હોય તો ઓવરઓલ મને શું મળશે, ટ્રાન્સ મળશે, બરાબર. સીસ ક્યારે મળશે, કાં તો બંને સીસ હોય કાં તો બંને ટ્રાન્સ હોય તો મને ઓવરઓલ શું મળશે, સીસ મળશે. હવે તમને જ્યારે રિંગ ઓપનિંગ પૂછે છે તો રિંગ ઓપનિંગની અંદર આ જોમેટ્રી આપેલી જ છે, તમારે રિવર્સ જવું પડશે. તો આ આપણે યાદ રાખવાનું છે અને સમજવાનું છે. લાગે છે પેરીસાયક્લિક રિએક્શન ઇઝી, પણ તમે ખાલી સ્ટીરિયોકેમિસ્ટ્રી થોડીક ચેન્જ કરી નાખશો તો તમારો જવાબ આખો ખોટો પડી જશે. તો અહીંયા તમારી પાસે ઓવરઓલ શું આવી ગયું, ટ્રાન્સ આવી ગયું. ટ્રાન્સ કેવી રીતે બનાવવાનું કે ભાઈ એક સીસ બનાવીશું અને ટ્રાન્સ બનાવીશું. તો સમજીએ આગળ કેવી રીતે બનાવીએ. તો મારી પાસે આગળ 1,3 બીટાડાઇન સ્ટ્રક્ચર લખી દીધું કે ભાઈ આગળ મિથાઇલ ગ્રુપ લખી દઉં છું. અહીં આગળ મિથાઇલ ગ્રુપ લખું છું. અહીં આગળ ઉપરની સાઈડ ઉપર બનાવું છું હું પોતે ટ્રાન્સ, તો એક આ ટ્રાન્સ બની ગયું. નીચેની સાઈડ ઉપર બનાવું છું સીસ. અહીંયા ધ્યાન રાખીશું કે અપસાઇડ એક ડાઉનવર્ડ સાઈડ, બંનેને અપ નહીં બતાવવાના, એક અપ સાઈડ બતાવો અહીં આગળ અને એક ક્યાં બતાવો, ડાઉનવર્ડ, બરાબર. તો આ શું બની ગયું, સીસ. આ શું બની ગયું, ટ્રાન્સ. સીસ ટ્રાન્સ ઓવરઓલ શું બની ગયું, ટ્રાન્સ, બરાબર. તો આ રીતે ક્લિયર થઈ જાય. આ છૂટું કેવી રીતે પડ્યું હશે તો કે ભાઈ અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે આ અહીં આગળ પડ્યા, તો આ ઇલેક્ટ્રોન ક્યાં પડ્યા, અહીંયા આગળ પડ્યા, બરાબર. તો આ અહીં આગળથી પડ્યા, અહીંથી બહાર નીકળી ગયા, 2 ડબલ બોન્ડ આવી ગયા. હવે જે તમારી પાસે જે સ્ટ્રક્ચર આપ્યું છે એને આપણે લઈએ. તો કે ભાઈ એ સ્ટ્રક્ચરની અંદર તમને શું આપ્યું છે તો કે ભાઈ અહીં આગળ તમારી પાસે CO2Me, અહીંયા પણ CO2Me અને અહીં આગળ મને ટ્રિપલ બોન્ડ આપેલા છે. એટલે કે હવે તમે વિચારો ઓરિજિનલી આ સ્ટ્રક્ચરનું રિએક્શન કેવું બન્યું. તો કે ભાઈ આ સ્ટ્રક્ચરમાં તમારી પાસે શું છે, 4 પાઈ ઇલેક્ટ્રોન છે અને અહીં આગળ શું છે, 2 પાઈ ઇલેક્ટ્રોન છે. આને નથી ગણતા કારણ કે 2 પાઈ બોન્ડવાળા રિએક્શન થાય નહીં. તો આનું કોમ્બિનેશન થઈને રિએક્શન શું બનશે તો કે ભાઈ આ જે બોન્ડના ઇલેક્ટ્રોન છે એ પોતે અહીં આગળ આવશે, આ અહીં આગળ જશે, આ બોન્ડ અહીંયા બનાવશે, એટલે કે સાયક્લોહેક્ઝિન ટાઈપનું સ્ટ્રક્ચર બનશે, બરાબર. સાયક્લોહેક્ઝિન ટાઈપનું. અને જો અહીં આગળ ટ્રિપલ બોન્ડ હશે તો બીજો બોન્ડ ક્યાં આવી જશે, અહીં આગળ આવી જશે. તો હવે આ સ્ટ્રક્ચરને આપણે ફરી વખત લખીએ, બરાબર. તો પહેલું આપણે જે સ્ટ્રક્ચર હતું એને ફરી વખત રિપીટ કરું. તમારે બધું ડાયરેક્ટ લખવાનું થશે. તો પહેલાં આપણી પાસે આ સ્ટ્રક્ચર હતું, બરાબર. એના પછીથી આપણે થર્મલ કન્ડિશન 4 and 5 આ બધું લખવાનું એરો ઉપર ભાઈ, બરાબર. કોન રોટેશન પછી આપણે અહીં આગળ આપણે એને ફેરવ્યા તો કે મિથાઇલ ગ્રુપ, અહીંયા મિથાઇલ ગ્રુપ તમે મૂકી દીધું, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, એક્સિસ બનાવ્યું, ટ્રાન્સ બનાવ્યું. હવે આગળ તમે જોવા જાઓ તો કે ભાઈ CO2Me, અહીંયા CO2Me, આ બોન્ડના ઇલેક્ટ્રોન એમના એમ જ રહ્યા. તો આ જે બોન્ડના ઇલેક્ટ્રોન છે એ અહીંયા પડ્યા, બરાબર. આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા પડ્યા અને આ ઇલેક્ટ્રોન અહીંયા ગયા. એટલે થયું શું કે ભાઈ એક સાયક્લોહેક્ઝિન ટાઈપનું સ્ટ્રક્ચર તો બની જ ગયું, બરાબર. સાયક્લોહેક્ઝિન ટાઈપનું સ્ટ્રક્ચર તો બની ગયું. તો કે ભાઈ આ સાયક્લોહેક્ઝિન આગળ આવી ગયો. આ એક નવો બોન્ડ બન્યો, એક અહીંયા બોન્ડ બન્યો, પણ જે આ બોન્ડ હતો એ તો એઝ ઇટ ઇઝ રહ્યો, બરાબર. હવે એટલું કરવાથી આપણને આટલું સ્ટ્રક્ચર બની ગયું. હવે આ જે ઇલેક્ટ્રોન આના જે ડબલ બોન્ડ રહ્યા છે એ ડબલ બોન્ડ પર શું છે, ટ્રિપલ બોન્ડમાંથી શું બની ગયું, આ ડબલ બોન્ડ બની ગયા. તો એ ડબલ બોન્ડ પર શું છે તો એ ડબલ બોન્ડ ઉપર CO2Me છે અને નીચે પણ શું છે, CO2Me. હવે આટલું તો આપણને બધાને ઇઝીલી ખબર પડી જાય. પરંતુ એક્ઝામની અંદર સ્ટીરિયો કેમેસ્ટ્રી આપેલી હશે કોની કે ભાઈ મિથાઇલ ગ્રુપની. આ મિથાઇલ ગ્રુપ છે એ સીસમાં છે કે ટ્રાન્સમાં એ હવે તમારે ડિસાઇડ કરવાનું રહેશે. તો હવે એ ડિસાઇડ કેવી રીતે કરીશું
તો એ ડિસાઇડ કરવા માટે તમારે ઓરિજિનલી જે બધી વસ્તુ આપણે શીખ્યા હતા એ બધાને આપણે ફોલો કરીશું. હવે આ સમજવાનું, પહેલાંમાં આપણે શું શીખ્યા હતા કે ભાઈ આ 1,3 બ્યુટાડાઇન છે. બીજું શું હતું કે ભાઈ 1,3,5 હેક્ઝાટ્રાઇન. તો આપણે ઇઝીલી કહેતા હતા કે ભાઈ આ 4n5 સિસ્ટમ છે, અને આ શું કહેતા હતા 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. પણ આ ઇલેક્ટ્રોસાયક્લિક અને સાયક્લોડિશન રિએક્શન ભેગી હોય ત્યારે તમારે શું વિચારવાનું છે તો કે ભાઈ આ 4n5 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, આ 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, બંને કમ્બાઈન થઈને શું બની ગઈ તો કે ભાઈ 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ બની. હવે અહીંયા આગળ ઓરિજિનલી તમને શું કન્ડિશન આપી છે, થર્મલ કન્ડિશન. થર્મલ કન્ડિશન આપેલી હોય 4n+2 ઇલેક્ટ્રોન હોય તો શેમાં ફેરવવાનું, ડીશમાં ફેરવવાનું. ડીશમાં શું યાદ રાખવાનું, જે જ્યોમેટ્રી હશે એની એ જ રાખીશું. તો જ્યોમેટ્રી ડિસાઇડ કેવી રીતે કરીશું તો કે ભાઈ અહીંયા આગળ તમારી પાસે શું છે ટ્રાન્સ, અહીંયા શું છે તમારી પાસે સીસ. તો ટ્રાન્સ સીસ ઓવરઓલ શું બની ગયું તો કે ભાઈ ટ્રાન્સ બન્યું. હવે આ ટ્રાન્સ મળ્યું છે, સમજો ફરી વાર, આ ટ્રાન્સ મળ્યું છે, ફેરવવાનું છે શેમાં, ડીશમાં. તો ડીશમાં જે પણ ઓરિજિનલ તમારી સ્ટીરિયોકેમિસ્ટ્રી હશે એની એ જ રહેશે. એટલે કે અહીંયા આગળ જે મિથાઇલ ગ્રુપ જે હશે એ બંને કેવા હશે, ટ્રાન્સમાં જ હશે. કેવા હશે, ટ્રાન્સમાં હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને કોઈ કન્ડિશન ફોટોકેમિકલવાળી આપી દે, બરાબર, તો આ જ આન્સર તમે બીજી રીતે પણ લખી શકો છો. તો કે ભાઈ આનો આન્સર તમે મિથાઇલ ગ્રુપ આટલું કર્યા પછીથી સમજો 2 સ્ટેપમાં આપે, આને આ થર્મલ આપ્યું છે, પાછળ વાનું ફોટોકેમિકલ આપે છે, તો અને તો જ, બરાબર. તો આને શેમાં કરી શકીશું આપણે, સીસમાં કરી શકીશું. કેમ, કારણ કે ફોટોકેમિકલ કન્ડિશનમાં શું હોય, કોન રોટેશન ભરી જાય. કોનમાં શું કરવાનું, જે જ્યોમેટ્રી હોય એને ચેન્જ કરી નાખવાની. અહીંયા ટ્રાન્સ છે તો જ્યોમેટ્રી શું થઈ જાય, સીસ થઈ જાય. અહીંયા આગળ CO2 જ્યોમેટ્રી આપણે ચેન્જ કરતા નથી. હવે ક્વેશ્ચન થાય કેમ સર ચેન્જ નથી કરતા, કારણ કે અહીંયા જે નવા સિગ્મા બોન્ડ બને છે એ કોની વચ્ચે બને છે, મિથાઇલ ગ્રુપ અને આ મિથાઇલ ગ્રુપ વચ્ચે બને છે. આનો કોઈ રોલ છે નહીં, બરાબર. એટલે કે આ ક્વેશ્ચન્સનો તમે આન્સર જોવા જાઓ તો આન્સર શું બનશે. આપણને આ ક્વેશ્ચન પૂછાયો હતો તમને એક્ઝામની અંદર, આ SQની અંદર, નેટ સ્લેટની એક્ઝામની અંદર 2 માર્ક્સ કે 4 માર્ક્સની અંદર, નેટમાં તો 4 માર્ક્સના ક્વેશ્ચન પણ છે, સ્લેટમાં આપણે 2 માર્ક્સના ક્વેશ્ચન છે. તો એની અંદર પણ આવા ક્વેશ્ચન્સ વધારે સારા પૂછાય છે. થોડુંક આપણે દિમાગ દોડાવવાનું થઈ જાય, બરાબર. તો આપણને લાસ્ટમાં આન્સર આ મળ્યો, બરાબર. તો આવી રીતે કરી શકાય છે. ચલો તમને એક હોમવર્ક માટે આપી દઉં કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે આગળ મિથાઇલ ગ્રુપ છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે, આની આ જ કન્ડિશન ફોટોકેમિકલ માટે ફેરવો, બરાબર. પછી તમારી પાસે આગળ મિથાઇલ ગ્રુપ છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અને આની આ જ કન્ડિશન તમે એકવાર ફેરવો થર્મલ માટે અને એકવાર ફેરવો ફોટોકેમિકલ માટે. શું પ્રોડક્ટ મળે છે એ તમારે કહેવાની છે, બરાબર. તો આવી રીતે તમે રિંગ ઓપનિંગ રિએક્શન વિથ સાયક્લોએડિશન રિએક્શન, હવે સમજવાનું કે તમારી પાસે આ જે રિએક્શન થઈ એ તમારી રિંગ ઓપનિંગ થઈ ગઈ ભાઈ. આ રિએક્શન કેવી થઈ ગઈ, રિંગ ઓપનિંગ. અને આ કઈ થઈ ગઈ, સાયક્લોએડિશન રિએક્શન થઈ ગઈ. તો રિંગ ઓપનિંગ વસ્તુ અલગ છે, સાયક્લોએડિશન રિએક્શન અલગ છે. તો એવી રીતે તમે અલગ અલગ બંને વસ્તુ કરી શકો છો. ઓકે, તો મને આઈડિયા આવ્યો, લગભગ તમને આ આઈડિયા આવી ગયો હશે. ચલો હવે આપણે ટાઈપ નંબર 4 સમજીએ. તો ટાઈપ નંબર 4 સ્ટીરિયોકેમિસ્ટ્રી. તો સાયક્લાઇઝેશન, બરાબર, સાયક્લાઇઝેશન ઓફ સાયક્લિક રિંગ. સાયક્લિક રિંગનું સાયક્લાઇઝેશન કેવી રીતે થશે તો એને આપણે સમજવાનું છે. તો તમને એક્ઝામની અંદર સાયક્લોઓક્ટાટેટ્રાઇન 8 મેમ્બરની રિંગ તમને આપી છે, બરાબર. અને તમને અલગ અલગ કન્ડિશન આપે છે. કન્ડિશનની અંદર તમે જોવા જાઓ તો થર્મલ કન્ડિશન 4n+2 ઇલેક્ટ્રોન માટે, બરાબર. ફોટોકેમિકલ કન્ડિશન 4n ઇલેક્ટ્રોન માટે, થર્મલ કન્ડિશન 4n ઇલેક્ટ્રોન માટે ફોટોકેમિકલ, બરાબર. અને પછી છેલ્લી આપણે જોવા જઈએ તો કે ભાઈ આ તમારી પાસે થર્મલ એક આવી ગયું, બરાબર. અહીંયા આપણે ફોટોકેમિકલ કન્ડિશન લઈ લઈએ 4n+2 ઇલેક્ટ્રોન માટે. એવી અલગ અલગ કન્ડિશન તમને આપી શકે છે.
તો એની અંદર તમે જોવા જાઓ તો આન્સર તમારો કેવી રીતે બની શકે આવા ક્વેશ્ચન્સની અંદર, તો એને આપણે થોડુંક આપણે સમજી લેવાનું છે. તો આનો ક્વેશ્ચનનો આન્સર કેવો હશે, તો આ એક સમજી લેવાનું. જ્યારે પણ સાયક્લો ઓક્ટાટેટ્રાઇન આવી જાય તો થોડુંક આપણે વિચારીને એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. કેવી રીતે સોલ્વ કરીશું એને પણ આપણે સમજીશું કે ભાઈ આ જે એક્ઝામ્પલ છે એ તમે એને 4n+2 ઇલેક્ટ્રોન માટે પણ લઈ શકો છો, 4n ઇલેક્ટ્રોન માટે પણ લઈ શકો છો. તો બંનેમાં કેવી રીતે સમજવાનું, 4n+2 ઇલેક્ટ્રોન કેવી રીતે બને અને 4n ઇલેક્ટ્રોન કેવી રીતે બનશે, તો એને આપણે સમજીએ ડિટેલમાં. તો તમારી પાસે એક સ્ટ્રક્ચર પહેલાં એક આપેલું છે, એને આપણે પહેલાં એક 4n સિસ્ટમ માટે સમજીએ અને 4n+2 ઇલેક્ટ્રોન માટે સમજીએ. તો એક સ્ટ્રક્ચરમાં જોવા જઈએ તો એક આ બોન્ડ આવી રીતે આપેલા છે અને તમને આગળ ખાલી એક આગળ હાઇડ્રોજન આપેલો છે અને એક હાઇડ્રોજન આગળ આપેલું છે, બરાબર. તો તમે જોવા જાઓ તો મારે આગળ સપોઝ સમજવું છે કે ભાઈ મારે આગળ રિએક્શનની અંદર તમને એવું આપેલું છે થર્મલ કન્ડિશન ફેરવો અને 4n+2 ઇલેક્ટ્રોન માટે ફેરવો, બરાબર. કાં તો ઘણી વખત એવું પણ પૂછે 4n+2 નથી આપતા અને તમને કહેશે આન્સર આપો, બરાબર. આ વસ્તુ આપે તો બરાબર છે, ન આપે તો તમારે પ્રિડિક્ટ કરવાનું રહેશે 4n માટે પણ અને 4n+2 માટે પણ. તો ક્વેશ્ચન થાય સર કે ભાઈ આ ડાયરેક્ટલી આપણે એવું ના કહી શકીએ કે ભાઈ 8 ઇલેક્ટ્રોન છે તો તમે ડાયરેક્ટલી એવું ના કહી શકો કે 4n ઇલેક્ટ્રોનની જગ્યા પર 2 મૂકી દઈએ તો આપણે 8 ઇલેક્ટ્રોન માટે ડાયરેક્ટ લખી દઈએ. તો આમાં એવું શક્ય કેમ નહીં બને, કેમ એનું કારણ છે, તો એ પણ આપણે થોડુંક સમજવા જવું છે. થોડુંક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે તો એને આપણે સમજી લઈએ. તો તમારી પાસે આ સિસ્ટમ છે તો તમે એવું કરી શકો કે ભાઈ આ જે ત્રણ જે બોન્ડ જે છે, બરાબર, આ જે 3 બોન્ડ છે, બરાબર, એ કેવા બની ગયા, 4n+2 ઇલેક્ટ્રોનવાળા બની ગયા. કેવા બની ગયા, 4n+2 ઇલેક્ટ્રોનવાળા. એટલે હું આને ગણતો નથી, આને અવોઇડ કરું છું. એટલે કે આખું સ્ટ્રક્ચર તમે જોવા જાઓ તો આ સ્ટ્રક્ચર આ પ્રકારનું છે, બરાબર. આ પ્રકારનું સ્ટ્રક્ચર છે. હવે આ સ્ટ્રક્ચરની અંદર હું પોતે આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનને હું ગણતો નથી, ખાલી આ ઇલેક્ટ્રોનને ગણું છું. એટલે એવું થઈ શકે કે ભાઈ આ ઇલેક્ટ્રોનના બોન્ડ અહીંયા પડ્યા, બરાબર, અહીંયા પડે તો આ બોન્ડના ઇલેક્ટ્રોન ક્યાં ગયા, અહીંયા ગયા. તો આ ઇલેક્ટ્રોન ક્યાં ગયા, અહીંયા ગયા. તો થોડુંક નંબરિંગ આપી દઈએ તો આપણને થોડુંક વધારે આઈડિયા આવી જાય. તો 1 2 3 4 5 6 7 અને 8. તો મેં અહીંયા આગળ આ 2 ઇલેક્ટ્રોનની વાત જ નથી કરી, બરાબર. એટલે મેં શું કરી નાખ્યું, 2 અને 5ને જોડી દીધા, 3 ને 4ને આગળ કરી દીધા. તો 2 અને 5ને જોડી દઉં તો રિંગ કઈ બની ગઈ, તો રિંગના નંબર ગણો તો કે 1 2 3 4 5 અને 6. એટલે મારી પાસે કેટલા મેમ્બરની રિંગ બની ગઈ, તો કે ભાઈ 6 મેમ્બરની રિંગ બની ગઈ. તો આ અહીંયા જોડાઈ ગયું છે, આ તો દૂર થયું નથી. તો આ ઇલેક્ટ્રોન પણ એના એ જ રહ્યા છે, તો મેં આગળ આ ઇલેક્ટ્રોન પણ એમના એમ જ રાખી દીધા, તો 2 બની ગયા. એટલે કે એક 6 મેમ્બરની રિંગ બની અને 4 મેમ્બરની રિંગ બની. પણ અહીંયા શું જોવાનું છે તમારે કે 6 અને 4 10 નથી ગણવાના. આ 2 કાર્બન તો કેવા છે, કોમન છે. એટલે કે આપણે કહી શકીશું ટોટલ કાર્બન કેટલા બની ગયા, 8 કાર્બન બની ગયા. તો આટલું આપણને આઈડિયા આવી ગયો. હવે આપણે શું શીખવાનું છે, એની સ્ટીરિયોકેમિસ્ટ્રી શીખવાની છે કે ભાઈ આ જોડી ગયા ખરા, કે ભાઈ અહીં જોડાઈ ગયા તો 1 અને 8 વચ્ચે એક ડબલ બોન્ડ આવી ગયો, 6 અને 7 વચ્ચે એક ડબલ બોન્ડ આવી ગયો. તો મેં અહીંયા ડબલ બોન્ડ મૂક્યા, અહીંયા ડબલ બોન્ડ મૂક્યા અને અહીંયા ડબલ બોન્ડ મૂક્યા. હવે આની જ્યોમેટ્રી સમજવાની છે. તો અહીંયા તમારી પાસે જેને જોઈન્ટ કરો છો એની આપણે જ્યોમેટ્રી સમજવા જઈએ તો શું બની શકે એને પણ આપણે સમજી લઈએ. તો કે ભાઈ આ બંને વચ્ચે બોન્ડિંગ થયું, એક આના વચ્ચે ને આના વચ્ચે. તો કે ભાઈ અહીંયા આગળ પણ એક હાઇડ્રોજન હોય, એક અહીંયા પણ હાઇડ્રોજન હશે. તો આ હાઇડ્રોજનની જ્યોમેટ્રી જોવા જાઓ, આ હાઇડ્રોજનની તો 6, આ પણ 6 બન્યું. તો 6 બને તો ઓવરઓલ શું કહેવાશે, એ 6 જ કહેવાશે. 4n ઇલેક્ટ્રોનની વાત કરું, 4n+2 ઇલેક્ટ્રોનની, એમાં થર્મલ કન્ડિશન હોય તો 4n+2 ની અંદર થર્મલ કન્ડિશનમાં કયું રોટેશન થાય, ડિસ રોટેટરી રોટેશન થાય. હવે ડિસ થાય એનો મતલબ એવો થયો જે પણ જ્યોમેટ્રી તમારી ઓવરઓલ આવી એની એ જ રહેવી જોઈએ. એટલે કે અહીંયા જે બંને હાઇડ્રોજન છે એ બંને હાઇડ્રોજન એ કયા ફોર્મમાં રહેવા જોઈએ, કાં તો બંને ડાર્કમાં હોવા જોઈએ, કાં તો બંને શેમાં હોવા જોઈએ, ડોટેડ લાઇનની અંદર.
એટલે બંનેની જે પોતે વાત છે આગળ જોમેટ્રી એ પોતે કેવી રહેવી જોઈએ, સીસ રહેવી જોઈએ. ઓકે, તો આ આપણને ક્લિયર થયું. તો કે ભાઈ આ એક્ઝામ્પલ મેં તમને આપ્યું 4n+2π ઇલેક્ટ્રોન માટે. હવે એક્ઝામની અંદર આ બીજી રીતે પણ પૂછી શકે કે ભાઈ આ કન્ડિશન તમને આપેલી છે, તમને ચેન્જ કરી નાખે, ફોટોકેમિકલ કરી નાખે. તો ફોટોકેમિકલની અંદર આપણે શું કરી નાખવાનું, જે પણ આવશે આનાથી રિવર્સ, તો આ શેમાં આવશે, ટ્રાન્સમાં આવશે. એટલે કે અહીંયા આગળ તમે જોવા જાઓ તો કે ભાઈ આની અંદર બંને હાઇડ્રોજનનું જે પ્લેસ છે એ શેમાં આવશે, ટ્રાન્સમાં આવશે. બાકી બધી જોમેટ્રી એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, તો આ એક વાત થઈ ગઈ. નેક્સ્ટ આવું જ એક એક્ઝામ્પલ સમજીએ બીજી રીતે. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો આ જ એક્ઝામ્પલ તમને બીજી રીતે પણ પૂછાય તો કે ભાઈ એને 4m ઇલેક્ટ્રોન માટે સમજાવો. તો એ કેવી રીતે સમજાવવાનું, તો કે ભાઈ આવી રીતે તમને અરેન્જમેન્ટ આપેલી છે અને આવી રીતે હું લખું છું. કેમ લખું છું, તમને વધારે સમજ પડે એટલા માટે. તો તમારી પાસે આ એક કન્ડિશન આપેલી છે અને તમને અહીં પૂછે છે કે ભાઈ ચલો આમાં આપણે ફોટોકેમિકલ રાખીએ. ફોટોકેમિકલ રાખીએ છીએ અને તમને 4n ઇલેક્ટ્રોન માટે જ પૂછે છે, 4n+2 માટે નથી પૂછતા. તો તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ કાં તો તમે આ બંનેને ફેરવો કાં તો આ બંનેને ફેરવો. તો આપણે વિચારવા જઈએ કે આ બંનેને આપણે ફેરવવા જઈએ તો કે ભાઈ અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન. બરાબર, તો બંને હાઇડ્રોજન તો પોતે સિમિલર જ છે, ફોટોકેમિકલ કન્ડિશન છે. બરાબર, તો અહીંયા આપણે ફેરવી જઈએ તો કે ભાઈ 4n સિસ્ટમ એટલે આને જ આપણે સમજવાનું છે. તો હું આ જે બોન્ડના ઇલેક્ટ્રોન છે એ અહીંયા નાખું છું, આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા નાખું છું. તો સમજો, આને નંબર આપું છું 1 2 3 4 5, બરાબર, 6 7 અને 8. 1 અને 6ને જોઈન કરું છું. બરાબર, 7 અને 8 પણ જોઈન થઈ જાય છે. એટલે 7 અને 8 તો અહીંયા આગળ છે જ. તો મેં 7 અને 8 વચ્ચે શું આવી ગયું, બોન્ડ આવી ગયો. તો 7 અને 8 લખી દીધા. 1 અને 6 પોતે જોઈન થઈ ગયા, 1 અને 6. 1 ની 6ની જોડે શું છે, 2 3 4 5 છે, એટલે 2 3 4 5 મૂકી દીધા. હવે 2 3 4 એટલે 2 અને 3 વચ્ચે બોન્ડ છે તો બોન્ડ મૂકી દો, 4 અને 5 વચ્ચે બોન્ડ છે તો બોન્ડ મૂકી દો. હવે આટલું તો આપણને ઇઝીલી આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ વસ્તુ આપણને આવી રીતે આપણે કરી શકીએ છીએ. હવે મેઇન ક્વેશ્ચન એવો છે કે ભાઈ સ્ટીરિયો કેમિસ્ટ્રી શું થશે. તો સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવા જઈએ તો કે ભાઈ આ સીસ, આ પણ સીસ, તો ઓવરઓલ શું બની ગયો, સીસ. બરાબર, હવે તમે ફોટોકેમિકલ કન્ડિશન તમે અહીંયા આગળ તમે આપેલી છે. બરાબર, ફોટોકેમિકલ કન્ડિશન હોય અને 4n સિસ્ટમ હોય. ફરીવાર ફોટોકેમિકલ કન્ડિશન હોય અને 4n સિસ્ટમ હશે તો એ કયું રોટેશન પડશે, ડીસ રોટેટરી રોટેશન પડશે. એટલે ડીસ હોય તો જે પણ તમારી પાસે ઓવરઓલ જોમેટ્રી આવે છે એ આપણે શું રાખવાની છે, એઝ ઇટ ઇઝ. એટલે કે સીસ છે તો આપણે શું રાખીશું, સીસ જ રાખીશું. એટલે આ બંને હાઇડ્રોજન કેવા રહેશે, સીસમાં જ રહેશે. તો આવી રીતે તમે આ જ એક્ઝામ્પલ તમે ઘણી બધી રીતે કરી શકો છો. 4n માટે પણ કરી શકો છો, 4n+2 માટે પણ કરી શકો છો, થર્મલ માટે અને ફોટોકેમિકલ કન્ડિશન માટે. તો આવી રીતે તમને એક્ઝામમાં પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે સમજવાનું, સાયક્લાઇઝેશન ઓફ સાયક્લિક રિંગ જ્યારે પૂછે છે તો તમારી પાસે બે પોસિબિલિટી છે, 4m સિસ્ટમવાળી પણ અને 4n+2 સિસ્ટમવાળી પણ તમે પોસિબિલિટી કરી શકો છો. બરાબર, તો આ તમારું ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનમાં ચોથા નંબરનું ટાઈપ કમ્પ્લીટ થયું. ઓકે, તો આજે આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી જેટલી પણ હતી, બરાબર, ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન માટેની આપણે પૂરી કરી. ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટીરિયો કેમિસ્ટ્રી નંબરની વાત કરીએ તો ટાઈપ નંબર 1ની અંદર આપણે રિંગ ઓપનિંગ જોયું, રિંગ ક્લોઝિંગ જોયું. ટાઈપ નંબર 3ની અંદર ઇલેક્ટ્રોસાયક્લિક પ્લસ સાયક્લો એડિશન જોયું અને ટાઈપ નંબર 4ની અંદર આપણે સાયક્લો ઓક્ટાટેટ્રાઇન એની આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સિગ્માટ્રોપિક રિએક્શન વિશે ભણીશું. થેન્ક યુ ફોર વોચિંગ ઇટ.